એક ગુરુ એના શિષ્યને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતા હતા. એવામાં ત્યાંથી એક દીકરી એની નાની બેનને તેડીને પસાર થાય છે. એને જોયું કે ગુરુ વારંવાર ગાય સંભળાવે છે, પણ પેલો શિષ્ય એ રીતે ગાઈ શકતો નથી. એટલે પેલી દીકરીએ કીધું કે એ આ રીતે નહીં, આ રીતે ગવાય, એમ કહીને ગાય સંભળાવ્યું. ગુરુને થયું કે આ તાલીમ તો આ શિષ્યને નહીં, પણ તો આ દીકરીને દીધા જેવી છે. અને મિત્રો, એ દીકરી એટલે બીજું કોઈ નહીં, લતા મંગેશકર, અને ગુરુ એટલે દીનાનાથ મંગેશકર, લતા મંગેશકરના પિતા. એટલે સંગીતનો વારસો પિતા પાસેથી મળ્યો અને જુદી જુદી ભાષાના આશરે 50,000 જેટલા ગીતો લતા દીદીએ ગાયા. એટલા માટે જ ભારત સરકારે તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન એવોર્ડથી વિભૂષિત કર્યા. ખરેખર છે ને, ઈશ્વરે અમુકને જ ગળું આપ્યું છે, બાકી બધાને ડોક આપી છે.